રાજકોટના મહેબૂબભાઈ પતાણી છેલ્લા 24 વર્ષથી એક પણ રોગ વગર તંદુરસ્તી જીવન જીવી રહ્યા છે, જેનું કારણ એક જ છે કે તેઓ રોજ 40 કિલોમીટર સાયકલિંગ કરે છે. મારુતિ કુરિયરમાં રોજ 11 કલાક કામ કરીને તેઓ શારીરિક તંદુરસ્તી માટે કોઈ શોર્ટકટ નથી લેતા. સ્કૂટર લેવા માટે પરિવારના દબાણ છતાં તેમણે સાયકલને પસંદગી આપી છે, કારણ કે તેમની માન્યતા છે કે સાયકલિંગથી આરોગ્ય જળવાય છે, પેટ્રોલનો ખર્ચ બચે છે અને સંતાનોનું ભવિષ્ય સજાય છે. ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. 20 વર્ષથી સાયકલ ચલાવું છું અને કુરિયરમાં જોબ કરું છું. ત્યારે મારો 5000 રૂપિયા હતો અને અત્યારે મારો 15000 પગાર છે. ફીલ તો બહુ સરસ થઈ જાય છે. જ્યારથી કોઈ અત્યાર સુધી કોઈ જાતની શરીરમાં કોઈ જાતની તકલીફ નથી થઈ મને. સાયકલ લઈને હું આટલા વર્ષથી ચલાવું, મને લગભગ કોઈ એવો રોગ નથી થયો નખમાં કે હજી મારે જવું પડ્યું, ડૉક્ટરને દેખાડવું પડ્યું કે આજે હું સાયકલ ચલાવતી આ મને તકલીફ પડી. આખા દિવસમાં હું 20 કિલોમીટર જેવી સાયકલ ચલાવું છું અને મારા ડોક્યુમેન્ટ રોજ 180-90 ડોક્યુમેન્ટ હોય છે, જે મારે ડિલિવરી દરરોજ રેગ્યુલર પાર્ટી હોય અથવા કોઈ નવી પાર્ટી હોય એમને કરવાના હોય છે રોજ ડિલિવરી. મારે અત્યારે વિસ્તાર આવે છે આપણે ડેબોર રોડ, લક્ષ્મીવાડી, મિલપરા, ગુંદાવાડી, કેવડાવાડી અને કેનાલ રોડ, કરણપરા, પ્રહલાદપોટ. એ સાઈડ હું લગભગ 20 વર્ષથી ડિલિવરી કરું છું. ત્યારે આમ થોડીક તકલીફ પડે, પણ ત્યારે તાત્કાલિક અમે સ્ટોરેજ મારે લેવી પડે કે ભાઈ મને કલાક પૂરતી 15 રૂપિયા લેખે આપે મને, ત્યારે મારે સાયકલ સ્ટોરેજ ભાડે લઈને લેવું પડે. એના સભ્ય મને ઘણી વાર કે ગાડી લઈ લ્યો, પણ મારું એવું કેવું છે કે સાયકલ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી મારું શરીર સ્વસ્થ છે, તો ત્યાં સુધી મારે સાયકલ જ ચલાવી છે. અમે પરિવારમાં 3 જણા છીએ, એક હું, મારો વાઈફ ને મારો સન. ત્યારે મને ઘરના ઘણા વિચાર આવ્યા, પણ મારું એવું મન છે કે ભાઈ અત્યારે આપણે સાયકલ બરોબર ચલાવી તો બહુ શરીર માટે સારું છે અને જેનાથી કરી કોઈ તકલીફ શરીરમાં રોગ ન થાય. એટલે મારા સન ભણતો હતો એટલે મેં કીધું હું સ્કૂટર લઈશ અને પેટ્રોલ મળે તો એના ભણતરમાં કોઈ અડચણરૂપ થાય, જેથી કરીને મેં સાયકલ પ્રથમ પસંદગી ત્યારે કરી કે ભાઈ આપણે ગાડી નથી લેવી, એનું ભણતરમાં કોઈ અડચણરૂપ થાય તો આપણે ગાડી નથી લીધી મેં કોઈ હજી કારણસર. મારે સવારે ઘરે હું 9 વાગે નીકળું એટલે 9:30 અડધી કલાકની અંદર 15-45 મિનિટ પહોંચી જાઉં અહીંયા જોબ ઉપરથી લઈને પછી બધું જે અમારે એક ગોઠવવાનું હોય કે ભાઈ આના પછી આપણે આ જગ્યાએ જવાનું, આના પછી એક શેડ્યુલ ગોઠવાનું હોય. શેડ્યુલ ગોઠવીને પછી અમે ડિલિવરીમાં નીકળી, જેની આમ 5-5.5 કલાક ડિલિવરીમાં થતા થાય. આપણે આ બધું રૂટ બધું કરી કે રેસિડેન્ટમાં તે બધું એટલે 5.5-6 કલાક એક દરી ત્યારે ચલાવી અને બપોર પછી બધે લેવા જવાનું હોય. જે આપણે જોબમાં મારતી કુરિયરમાં બધું પિકઅપ હોય, જાણે કે બપોર પછી લેવાનું હોય, જાણે કે બેંકોમાં બધે લેવા જવાનું હોય, આ તે બધી સાયકલ ઉપર લેવા જવાનું હોય. હું તો એવું સંદેશો આપું છું કે ખરેખર હર એક વ્યક્તિને રોજ સાયકલ ચલાવવી જરૂરી છે. 1 કલાક અથવા 1.5 કલાક સાયકલ ચલાવવી બહુ જરૂરી છે, જેનાથી કોઈ પણ જાતનો રોગ શરીરમાં થતો નથી. મારો ખુદનો એવો આ 24 વર્ષથી અનુભવ છે. શરીરમાં કોઈ પણ પ્રકારનું દવાખાને જવાનું લગભગ જરૂરિયાત નથી રહેતી.